ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 6 તેમાં ગણિત વિષય જોઈએ. પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ. પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચોરસની બાજુઓની સંખ્યા અને સમઘનની બાજુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. ચોરસની બાજુઓ કેટલી હોય? 4 અને સમઘનની બાજુઓ 12. અવયવ પાડીએ, છેદ ઉડાડીએ તો જવાબ આવશે 1/3. તેથી ગુણોત્તર મળશે આપણને 1/3. બીજો પ્રશ્ન, એક ચિત્ર 60 સેન્ટીમીટર પહોળું અને 1.8 મીટર લાંબુ છે. તેની પહોળાઈ અને પરિમિતિનો ગુણોત્તર જણાવો. પહોળાઈ તો આપણને સેન્ટીમીટરમાં આપી છે, લંબાઈ છે મીટરમાં આપી છે. મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે. 1.8 મીટર એટલે 180 સેન્ટીમીટર. હવે આપણને આ ચિત્ર સેન્ટીમીટરમાં મળી ગયું. પરિમિતિ શોધીએ તો 4 બાજુનો સરવાળો કરવો પડે. 60 + 60 + 180 + 180 480 મળે. હવે આપણે ગુણોત્તર શોધીએ તો 60/480 છેદ ઉડાડીએ તો 1/8 મળે. તેથી જવાબ આવશે 1/8. ત્રીજો પ્રશ્ન, નીલમની વાર્ષિક આવક 2,88,000 છે. તેની વાર્ષિક બચત 36,000 છે. તેની બચતનો તેના ખર્ચ સાથેનો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણને પાછળ જે જવાબ આપ્યો છે એ 1/8 છે. હકીકતમાં આપણે દાખલો ગણીએ અને જોઈએ જવાબ શું મળે છે. સૌથી પહેલાં આપણે ખર્ચ શોધીએ. કુલ આવક છે 2,88,000. તેમાંથી તેની બચત આપણે 36,000 બાદ કરીએ તો ખર્ચ આપણને મળે 2,52,000 રૂપિયા. આપણે બચત અને ખર્ચ આવી રીતે ગુણોત્તર શોધવાનો છે. તો બચત 36,000 અંશમાં લખીએ, ખર્ચ 2,52,000 છેદમાં લખીએ, છેદ ઉડાડીએ તો જવાબ મળે છે 1/7. તેથી ગુણોત્તર મળશે 1/7. ચોથો પ્રશ્ન, ધોરણ 6ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ 320 પાના છે. સમમિતિનું પ્રકરણ પાના નંબર 261 થી 272 સુધીનું છે. આ પ્રકરણના પાનાની સંખ્યાનો પુસ્તકના કુલ પાનાની સંખ્યા સાથેનો ગુણોત્તર શોધવાનો છે. સમમિતિનું પ્રકરણ કેટલા પાનાનું છે તે આપણે જોઈએ. 261 થી 272 સુધી ટોટલ 12 પાના એક પ્રકરણના થયા. ગુણોત્તર શોધીએ તો 12 આપણે અંશમાં લખશું અને કુલ પાના 320 છે છેદમાં લખશું. છેદ ઉડાડીએ તો જવાબ મળશે 3/80. એટલે કે જવાબ મળશે 3/80. પાંચમો પ્રશ્ન, એક પેટીમાં લાલ લખોટીઓનો વાદળી લખોટીઓ સાથેનો ગુણોત્તર 7/4 છે. તો પેટીમાં કુલ કેટલી લખોટીઓ હોઈ શકે? 22. 2/3, 5/8, 75/121 અને 40/25 પૈકી સૌથી મોટો ગુણોત્તર કયો છે? 75/121. એક વર્ગમાં છોકરાઓની સંખ્યા b છે અને છોકરીઓની સંખ્યા g છે. છોકરાઓની સંખ્યાનો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર શું થાય? b/b + g. છોકરાઓની સંખ્યા અંશમાં લખવાની, તેની માટે b છે અને છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. કુલ સંખ્યા એટલે છોકરા છોકરીઓ બંને. તેથી b + g કરીએ એટલે બંનેનો સરવાળો કરીએ એટલે કુલ સંખ્યા મળી જાય. તેથી જવાબ આવશે b/b + g. જો એક બસ 4 કલાકમાં 160 કિલોમીટર
અને એક ટ્રેન 5 કલાકમાં 320 કિલોમીટર અંતર એક ધારી ઝડપથી કાપે તો તેમની 1 કલાકમાં કાપેલ અંતરનો ગુણોત્તર શોધો. 5:8. પ્રશ્ન 2. ખૂટતી સંખ્યા લખો. 9મો પ્રશ્ન. 3/5 આપેલા છે, ખાલી જગ્યાના છેદમાં 20. જે આપણને આપ્યું છે તે લખવાનું. છેદમાં 20 છે, તેથી આપણે છેદમાં 20 લાવવા માટે છેદમાં 4 વડે ગુણાકાર કરવો પડે. છેદમાં 4 વડે ગુણાકાર કરીએ તો અંશમાં પણ 4 વડે ગુણાકાર કરવો પડે. તેથી 4 તેરી 12, 5 ચોક 20. આવી રીતે 12/20 આપણને મળે. તેથી ખાલી જગ્યામાં અંશમાં આપણે 12 લખી શકીએ. 10મો પ્રશ્ન. 8/, ખાલી જગ્યા બરાબર 3.2/4. જે આપણને આપ્યું છે તેનું પહેલાં સાદું રૂપ આપીએ. 3.2/4 પોઈન્ટ દૂર કરીએ, છેદમાં 10 આવે. જેટલા છેદ ઉડે છે તેટલા છેદ ઉડાડીએ. 4 × 8 = 32. તેથી અંશમાં 8 મળ્યા, છેદમાં 10 મળ્યા. તેથી જવાબ આવશે 10. 11મો પ્રશ્ન. આવી રીતે અમુકના અંશ અને છેદ આપણે શોધવાના છે. જે આપણને 16/36ની સંખ્યા આપી છે તેની ઉપરથી આપણે પહેલાં નાનામાં નાની સંખ્યા શોધીએ. ચોકે ચોકે 16, 9 ચોક 36. છેદ ઉડાડીએ, 4/9 મળે. હવે આપણને જે નવી સંખ્યા મળી છે તે 4/9 છે. પહેલી સંખ્યામાં છેદમાં 63 છે. 9ની સાથે આપણે 7 ગુણીએ તો 63 મળે. છેદમાં 7 ગુણીએ તો અંશમાં 7 વડે ગુણવા પડે. તો 7 ચોક 28, 9 સત્તું 63. જવાબ આવશે 28. ફરીથી એની એ સંખ્યા લખીએ. હવે શું કરવાનું છે? અંશમાં 36 લાવવાના છે. 9 ચોક 36 થાય. તેથી અંશ અને છેદમાં આપણે 9 વડે ગુણાકાર કરીએ તો 36/81 મળશે. તેથી જવાબ આવશે 81. ફરીથી એની સંખ્યા લખીએ. હવે આપણે શું કરવાનું છે? છેદમાં 117 લાવવાના છે. તો 13 × 9 કરીએ તો 117 મળે. તેથી અંશ અને છેદમાં આપણે 13 વડે ગુણવા પડે. તો જવાબ મળશે 52/117. તેથી ખાલી જગ્યામાં લખશું 52. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. ગુણોત્તર એ ખાલી જગ્યાની રીતે સરખામણી છે, ભાગાકારની રીતે. જો બે ગુણોત્તર સરખા હોય તો તેઓ પ્રમાણમાં છે. બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને એક સરખા એકમમાં દર્શાવવા પડે. શનિ અને ગુરુ તેમની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે 9 કલાક 56 મિનિટ અને 10 કલાક 40 મિનિટ જેટલો સમય લે છે. શનિ અને ગુરુ દ્વારા લેવાતા સમયનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત રૂપમાં ખાલી જગ્યા છે. 149/160. 16મો પ્રશ્ન. 100 મિલી પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળીને તેનું દ્રાવણ બનાવેલ છે. 1 લિટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે 100 ગ્રામ કોસ્ટિક સોડા જોઈશે. પ્રશ્ન 17 અને 18 માટે આપણને જે આકૃતિ આપી છે તે આકૃતિનો ઉપયોગ કરવાનો છે. 17મો પ્રશ્ન. છાयांકિત ભાગની કિનારીની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિ સાથેનો ગુણોત્તર. આગળ જે આકૃતિ આપી હતી એમાંથી રંગ કરેલો ભાગ હતો તે છાयांકિત ભાગ કહેવાય. એની પરિમિતિ અને પછી આખી આકૃતિની પરિમિતિ, આ બંનેનો આપણે ગુણોત્તર શોધીએ તો 3/7 આપણને મળશે. છાयांકિત ભાગના ક્ષેત્રફળનો પૂર્ણ આકૃતિના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર 1/6 મળશે. ચોથો પ્રશ્ન. સૂચના મુજબ કરો.
56 સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડના 2:5ના ગુણોત્તરમાં 2 ભાગ કરવાના છે. તો દરેક ભાગની લંબાઈ શોધો. 2:5 આપણને આપ્યું છે. 2 + 5 કરીએ તો 7 આપણને મળે. પહેલો ભાગ જોઈએ તો પહેલા ભાગમાં 2 લઈએ. 2 ગુણ્યા 56 સેન્ટીમીટરની લંબાઈ હોવાથી 56 અને છેદમાં 7. 7 * 8 = 56. છેદ ઉડાડીએ 8 × 2 = 16 સેન્ટીમીટર. આ પહેલો ભાગ. બીજા ભાગની વાત કરીએ તો 5 વાળો ભાગ લેવાનો. 5 ગુણ્યા 56 છેદમાં 7. છેદ ઉડાડીએ 7 * 8 = 56. તો 8 ગુણ્યા 5 8 × 5 = 40 સેન્ટીમીટર. 16 + 40 કરો 56 સેન્ટીમીટર તમને મળી જશે. 20મો પ્રશ્ન. રમેશ મહિને 28,000 કમાય છે. તેની પત્ની રમા મહિને 36,000 કમાય છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. સૌથી પહેલાં રમેશ અને રમા બંનેની જે કમાણી છે તેનો આપણે સરવાળો કરીએ તો કુલ આપણને 64,000 મળે છે. હવે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન. રમેશની કમાણીનો તેમની કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધો. રમેશ કેટલા કમાય છે? 28,000. તેને આપણે અંશમાં લખીએ. ટોટલ 64,000ને છેદમાં લખીએ. 0 0 ઉડી જાય. 7 × 4 = 28. 16 × 4 = 64. 4 4 ઉડી જાય તો 7/16 ગુણોત્તર આપણને મળે. રમાની વાત કરીએ તો રમાની કમાણી કેટલી છે? 36,000ની. 36,000ને અંશમાં લખીએ. 64,000 છેદમાં લખીએ. છેદ ઉડાડીએ. જવાબ મળશે 9/16. 21મો પ્રશ્ન. એક કંપનીમાં કામ કરતા 288 માણસો પૈકી 112 પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે. તો નીચેના ગુણોત્તર શોધો. કુલ માણસો આપ્યા છે અને પુરુષોની સંખ્યા આપી છે. તો કુલમાંથી આપણે પુરુષોની સંખ્યા બાદ કરી નાખીએ તો સ્ત્રીઓની સંખ્યા આપણને મળે. તો સ્ત્રીઓ કેટલી છે? 176. પહેલો પ્રશ્ન. પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર. પુરુષોની સંખ્યા 112, સ્ત્રીઓની સંખ્યા 176. 56 × 2 = 112, 88 × 2 = 176. 2 2 ઉડી જાય. 7 × 8 = 56, 11 × 8 = 88, 8 8 ઉડી જાય. જવાબ મળે 7/11. બીજો પ્રશ્ન. પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર. 112/288 આવશે. 56 × 2 = 112, 144 × 2 = 88. 2 2 ઉડી જશે. 7 8 = 56, 18 × 8 = 144, 8 8 ઉડી જશે. 7/18 આવો જવાબ મળશે. સી. સ્ત્રીઓની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર. 176/288. 88 × 2 = 176, 144 × 2 = 288. 2 2 ઉડી જશે. 11 × 8 = 88, 18 × 8 = 144, 8 8 ઉડી જશે. 11/18. 22મો પ્રશ્ન. એક સ્કૂટર 3 કલાકમાં 120 કિલોમીટર અને એક ટ્રેન 2 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે. તો સ્કૂટર અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર શોધો. ઝડપ શોધવા માટેનું સૂત્ર આપણને આપેલું છે અંતરના છેદમાં સમય. સૌથી પહેલાં આપણે સ્કૂટરની ઝડપ શોધીએ તો જે આપણને અંતર આપ્યું છે તેને અંશમાં લખીએ. સમય લાગે છે તેને છેદમાં લખીએ. છેદ ઉડાડીએ તો સ્કૂટરની ઝડપ આપણને 40 કિલોમીટર પ્રતિ કલાક મળશે. ટ્રેનની ઝડપ શોધીએ તો અંતર 120 કિલોમીટરને અંશમાં લખીએ. સમય 2 કલાકને છેદમાં લખીએ. છેદ ઉડાડીએ તો 60 કિલોમીટર પ્રતિ કલાક ટ્રેનની ઝડપ મળશે. હવે આપણે બંનેની ઝડપ શોધી લીધી છે તેનો ગુણોત્તર શોધીએ. સ્કૂટરની ઝડપના છેદમાં ટ્રેનની ઝડપ. 40/60. 0 0 ઉડી જશે. 2 × 2 = 4, 3 × 2 = 6, 2 2 ઉડી જશે. 2/3 મળશે. તો ગુણોત્તર કેટલો મળ્યો? 2/3.
23મો પ્રશ્ન. એક ઓફિસ સવારે 9 વાગે ખુલે છે, સાંજે 5:30 વાગે બંધ થાય છે, જેમાં 30 મિનિટનો ભોજનનો વિરામ હોય છે. ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમયગાળા સાથેનો ગુણોત્તર કેટલો થશે? સૌથી પહેલાં આપણે કુલ સમય જોઈએ. સવારે 9થી સાંજે 5:30 એટલે ટોટલ 8 કલાક અને 30 મિનિટ થઈ. હવે વિરામ જે આપણને આપ્યો છે 30 મિનિટનો આપ્યો છે, તેથી કલાકને આપણે મિનિટમાં ફેરવવી પડે. તો 8 કલાકને મિનિટમાં ફેરવવાની છે, તો 1 કલાકના 60 મિનિટ થાય. તો 8 કલાકની કેટલી થાય? 8 × 60 જેટલી. 60 × 8 480 મળે. આ 30 તો છે જ, તેથી 480 + 30 મિનિટ ટોટલ આપણને 510 મિનિટ મળી. તેથી ઓફિસનો કુલ સમય મિનિટમાં આપણને 510 મળ્યો. હવે આપણે ગુણોત્તર શોધીએ. ભોજનના વિરામનો સમય અને કુલ સમયનો ગુણોત્તર કયું છે? કિંમત મૂકીએ. 30/510, 0 0 ઉડી જશે, 3 × 3 17, 13 51, 3 3 ઉડી જશે, 1/17, તેથી જવાબ આવશે 1/17. 24મો પ્રશ્ન આપ્યો છે. 3 મીટર લાંબી લાકડીનો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંડનો પડછાયો 24 મીટર લાંબો હોય તો ધ્વજદંડની લંબાઈ કેટલી હશે? સરળતા રહે તેથી મેં અહીં એક ટેબલ દોરેલું છે. એક બાજુ લંબાઈ લખી છે, ઓરિજિનલ લંબાઈ, વાસ્તવિક લંબાઈ, અને આ બાજુ આપણે પડછાયાની લંબાઈ લખેલી છે. લાકડીની લંબાઈ 3 મીટર હતી, ત્યારે પડછાયો 4 મીટર મળતો હતો. હવે આપણને ધ્વજદંડનો પડછાયો આપ્યો છે, તેથી પડછાયામાં આપણે 24 મીટર લખીએ તો ઓરિજિનલ ધ્વજદંડની લંબાઈ કેટલી તે આપણે શોધવાનું છે. ધ્વજની લંબાઈ નહીં, ધ્વજદંડની લંબાઈ બરાબર 24 × 3/4. પ્રશ્નાર્થની સામે જે હોય તેને આપણે નીચે છેદમાં લખવાનું હોય, એટલું યાદ રાખવાનું. છેદ ઉડાડીએ. 4 × 6 = 24, 6 × 3 18 મીટર. તેથી ધ્વજદંડની લંબાઈ 18 મીટર હશે. 25મો પ્રશ્ન. એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર 3/4 છે. જો નાના ઓરડાની સંખ્યા 20 હોય તો મોટા ઓરડાની સંખ્યા શોધો. આપણને જે ગુણોત્તર આપ્યો છે તે ગુણોત્તર પરથી આપણે આગળ દાખલો ગણી શકીએ. શું આપ્યું છે? મોટા ઓરડાની સંખ્યા, નાના ઓરડાની સંખ્યા, આ બંનેનો ગુણોત્તર આપણને 3/4 એટલે કે 3/4 આપેલો છે. નાના ઓરડાની સંખ્યા આપણને ખબર છે, કેટલી છે? 20. તેથી નાના ઓરડાની સંખ્યાની જગ્યાએ આપણે 20 લખીએ, બાકી બધું આમનું આમ લખીએ. મોટા ઓરડાની સંખ્યા શોધવાની છે, તેથી આ 20 છે ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં જશે, તો 20 × 3/4. છેદ ઉડાડીએ. 4 × 5 = 20, તો 5 × 3 15 મળશે. તો મોટા ઓરડાની સંખ્યા 15 હશે. 26મો પ્રશ્ન. રામલીલા મેદાનના પાર્કિંગમાં કાર્તિકે 115 સાયકલ, 75 સ્કૂટર અને 45 બાઇક ગણ્યા. સાયકલની સંખ્યાનો વાહનની કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો. સૌથી પહેલાં આપણે કુલ સંખ્યા વાહનની શોધવી પડે. 115 + 75 + 45 કરીએ તો કુલ 235 વાહનો છે એ પાર્કિંગમાં પડ્યા છે. હવે ગુણોત્તર શોધીએ તો સાયકલની સંખ્યા છેદમાં વાહનોની કુલ સંખ્યા લખવાની. 115/235, 23 × 5 = 115, 47 × 5 = 235, 5 5 ઉડી જાય તો 23/47 મળે. તેથી જવાબ મળશે 23/47. 27મો પ્રશ્ન. એક ટ્રેન અજમેરથી 130 કિલોમીટર દૂર જયપુર સુધી પહોંચવા 2 કલાક જેટલો સમય લે છે. જો આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હીથી 780 કિલોમીટર દૂર
ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે? સરળતા ખાતર આપણે ટેબલ તૈયાર કરીએ. આ બાજુ કિલોમીટર એટલે કે કાપેલું અંતર લખીએ, આ બાજુ લાગતો સમય લખીએ. 130 કિલોમીટરનું અંતર કાપતા 2 કલાક થાય છે, તો 780 કિલોમીટરના કેટલા? આપણે ક્યાંથી ક્યાં ટ્રેન જાય એની સાથે કાંઈ લેવા દેવા નથી, આપણે તો કિલોમીટર અને કલાક સાથે લેવા દેવા છે. ભોપાલ સુધી પહોંચવા માટે લાગતો સમય, તો આ બંનેનો ગુણાકાર કરશું. પ્રશ્નાર્થની સામે જે છે તેને છેદમાં લખશું. 0 0 ઉડી જશે. 13 6 78, 6 ગુણ્યા 2 કરીએ 12 કલાક આપણને મળે. ચાનો એક વેપારી 234 રૂપિયા અને 130 રૂપિયાના ભાવની ચા તેમના ભાવના ગુણોત્તરના પ્રમાણમાં મિશ્ર કરે છે. જો આ મિશ્રણનું વજન 84 કિલોગ્રામ હોય તો તેમાં દરેક ભાવની ચાનું વજન કેટલું હશે તે આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો આપણે ભાવનો ગુણોત્તર શોધવો પડે. ભાવનો ગુણોત્તર શોધવા માટે 234ના છેદમાં 130 કરવું પડે. 26 9 234, 26 5 130, 26 26 ઉડી જાય, 9ના છેદમાં 5 મળે. હવે આપણને ગુણોત્તર મળી ગયો 9/5. એનો સરવાળો કરીએ, 9 + 5 14 મળે. હવે પહેલો ભાગ જોઈએ 9, તો 9 ગુણ્યા 84 છેદમાં 14, છેદ ઉડાડીએ, 14 6 84, 9 ગુણ્યા 6 54. તેથી પહેલો ભાગ મળ્યો આપણને 54 કિલોગ્રામ. બીજો ભાગ જોઈએ. હવે કોનો વારો આવ્યો? 5નો. તેથી 5 ગુણ્યા 84 છેદમાં 14, છેદ ઉડાડીએ, 14 6 84, 6 ગુણ્યા 5 30 કિલોગ્રામ આપણને મળશે. 29મો પ્રશ્ન. નીચેની આકૃતિમાં દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવે છે. અહીં જે આપણને ABCD વચ્ચે અંતર બતાવેલું છે તે 1 સેન્ટીમીટરનું છે. નીચેના અંતરનો ગુણોત્તર અંકોમાં દર્શાવો. AC/AF. AC 2માંથી 0 બાદ કરીએ તો 2 મળે. AF 5માંથી 0 બાદ કરીએ તો 5 મળે. તો પહેલો ગુણોત્તર મળે 2/5. બીજું જોઈએ AG/AD. AG 6માંથી 0 જાય તો 6. AD 3માંથી 0 જાય તો 3. અવયવ પાડીએ, 3 દુ 6, 3 એકા 3, 3 3 ઉડી જાય, 2ના છેદમાં 1 એટલે 2/1. પછીનું જોઈએ BF. BF 5માંથી 1 બાદ કરીએ તો 4 મળે. AI 8માંથી 0 બાદ કરીએ છીએ તો 8 મળે. હવે અવયવ પાડીએ, 4 એકા 4, 4 દુ 8, 4 4 ઉડી ગયા, 1ના છેદમાં 2 તો 1/2. પછીનું જોઈએ CE. 4માંથી 2 બાદ કરવાના, 4માંથી 2 બાદ કરીએ તો 2 મળે. DI. 8માંથી 3 બાદ કરવાના, 8માંથી 3 બાદ કરીએ તો 5 મળે. છેદ ઉડે એવું છે નહીં, તેથી જવાબ આવશે 2/5. 30મો પ્રશ્ન. એવી 2 સંખ્યા શોધો કે જેમનો સરવાળો 100 અને ગુણોત્તર 9/16 થાય. સૌથી પહેલાં આપણે 9/16 લેવાના. 9 અને 16નો સરવાળો કરવાનો. સરવાળો આપણને કેટલો મળશે? 25. હવે પહેલી સંખ્યા લેવાની. પહેલી સંખ્યાનો ભાગ છે 9. સરવાળો કેટલો છે? 100. તો 100 ગુણ્યા 9 છેદમાં 25. છેદ ઉડાડીએ, 25 ચોકું 100, 9 ગુણ્યા 4 36. પહેલી સંખ્યા કઈ મળી? 36.
બીજી સંખ્યા જોઈએ તો બીજો ભાગ લેવાનો, તો 100 ગુણ્યા 16 છેદમાં 25, 25 ચોકું 100, 16 ગુણ્યા 4 કરીએ તો 64 મળે. બીજી સંખ્યા આપણને મળી 64. 36 વત્તા 64 કરો, જવાબ તમને 100 મળી જશે. તેથી આપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે. 31મો પ્રશ્ન. એક ટાઈપિસ્ટને હસ્તપ્રતના 40 પાના ટાઈપ કરવાના છે. હસ્તપ્રત એટલે કે હાથેથી લખેલું કાગળિયું, એટલે કોઈએ જાતે લખીને આપ્યું છે એનું એને ટાઈપિંગ કરવાનું છે. તે પૈકી તેણે 30 પાના ટાઈપ કર્યા છે, તો તેણે ટાઈપ કરેલા અને બાકી રહેલા પાનાનો ગુણોત્તર કેટલો થશે? ટોટલ પાના છે 40, 30 છે તે ટાઈપ કરી નાખ્યા છે, તો બાકી રહેલા પાના કેટલા છે? 40 ઓછા 30 10 છે. ગુણોત્તર શોધવાનો છે. ટાઈપ કરેલા પાના અંશમાં લખીએ, બાકી રહેલા પાના છેદમાં લખીએ. 30ના છેદમાં 100, 0 0 ઉડી જશે, તો કેટલો ગુણોત્તર મળશે? 3:1. 32મો પ્રશ્ન. 8 હેક્ટર જમીનમાંથી 360 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે, તો 540 ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કેટલા હેક્ટર જમીનની જરૂર પડશે? સરળતા ખાતર આપણે ટેબલ બનાવીએ. એક બાજુ આપણે ઉત્પાદન લખીએ, એક બાજુ આપણે જમીન લખીએ. 360 ક્વિન્ટલ ઉત્પાદન ઘઉંનું હોય તો 8 હેક્ટર જેટલી જમીન જોઈએ છે. 540 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો કેટલી જમીન જોઈએ? 540 ગુણ્યા 8 છેદમાં 360, છેદ ઉડાડીએ તો 12 જવાબ મળશે. 12 હેક્ટર જમીનની જરૂર પડે. 33મો પ્રશ્ન. શિવાંગી એનિમિયાથી પીડાય છે કારણ કે તેના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય શ્રેણી કરતાં નીચું છે. ડૉક્ટરે તેને દિવસમાં 2 વખત લોહ તત્વની એક ગોળી લેવાની સલાહ આપી છે. જો આ 10 ગોળીની કિંમત 17 રૂપિયા હોય તો 15 દિવસના તેના તબીબી બિલ પેટે તેણે કેટલી રકમ ચૂકવવી પડે? દિવસમાં 2 ગોળી લેવાની છે. કેટલા દિવસ સુધી લેવાની છે? 15 દિવસ સુધી. તેથી 15 ગુણ્યા 2 30 ગોળી થાય. હવે આપણે ટેબલ બનાવીએ. ગોળીઓની સંખ્યા અને તેની કિંમત. 10 ગોળીની કિંમત 17 રૂપિયા છે, તો 30 ગોળીની કેટલી? 30 ગુણ્યા 17 છેદમાં 10, 0 0 ઉડી જાય, 17 તેરી 51, તો મેડિકલનું બિલ કેટલું આવશે? 51 રૂપિયા. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. પહેલો પ્રશ્ન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 8 પુસ્તક અને 20 પુસ્તકનો ગુણોત્તર. 8ને અંશમાં લખીએ, છેદમાં 20 લખીએ. 4 દુ 8, 5 ચોક 20, 4 4 ઉડી જાય, 2ના છેદમાં 5. તેથી જવાબ આવશે 2:5. એક કબાટમાં લીલા પૂંઠાવાળા પુસ્તકોનો બદામી પૂંઠાવાળા પુસ્તક સાથેનો ગુણોત્તર 2:3 છે. જો લીલા પૂંઠાવાળા 18 પુસ્તકો હોય તો બદામી પૂંઠાવાળા પુસ્તકોની સંખ્યા કેટલી મળે? 27. પ્રશ્ન 2. ખૂટતી સંખ્યા લખો. ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યાના છેદમાં 36 બરાબર 2ના છેદમાં 18. આપણને જે આપ્યું છે તે પહેલાં આપણે લખીએ. 2ના છેદમાં 18 છેદમાં કેટલા લાવવાના છે? 36. તો 18ના ઘડિયામાં 36 ક્યાં આવે? 18 દુ 36. છેદમાં 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવું પડે, તો 2 દુ 4, 18 દુ 36, જવાબ આવ્યો 4. આવી રીતે એક આપણને ખાલી જગ્યા આપેલી છે. આ બાજુ અંશ શોધવાનો છે, આ બાજુ છેદ શોધવાનો છે. આપણી પાસે જે આખી રકમ છે તે આપણે પહેલાં લીધી. 16ના છેદમાં 40, છેદ ઉડાડ્યા, 2ના છેદમાં 5 મળ્યા. હવે આપણે 2ના છેદમાં 5ના આધારે આ 2 ખાલી જગ્યા પૂરવી પડે. છેદમાં લાવવાના છે 45. 5ની સાથે 9નો ગુણાકાર કરું તો 9 × 5 = 45 થાય.
છેદમાં 9 વડે ગુણું તો અંશમાં પણ 9 વડે ગુણવા પડે, તો 9 દુ 18 મળે, 18ના છેદમાં 45, તો ખાલી જગ્યામાં આવે 18. પાછી 2ના છેદમાં 5 સંખ્યા લખીએ. હવે લાવવાના છે 24 પણ અંશમાં, તો 2ની સાથે મારે 12 ગુણવા પડે, 12 દુ 24 થાય, એટલે અંશમાં 12 વડે ગુણું તો છેદમાં પણ 12 વડે ગુણવા પડે, તો 12 પંચા 60, તેથી જવાબ આવશે 60. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલ ગુણોત્તરને ખાલી જગ્યા સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોતો નથી, એક સિવાય. કારણ જેટલા છેદ આવે એટલા છેદ તો આપણે ઉડાડી દીધા હોય, બાકી એવી સંખ્યા વધી હોય કે એમાં હવે છેદ ઉડી શકે નહીં, ત્યારે જ તેને અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. હવે કાંઈ પણ છેદ ઉડતા નથી, તો મુખ્ય અવયવ કયો રહે? પછી એક જ રહે. છઠ્ઠો પ્રશ્ન, 5 પૈસાનો 25 પૈસા સાથેનો ગુણોત્તર 20 પૈસાના ખાલી જગ્યા પૈસા સાથેના ગુણોત્તર જેટલો થાય, 100 પૈસા સાથે. સાતમો પ્રશ્ન, માનવજાતના દુધિયા દાંતની સંખ્યા 20 અને કાયમી દાંતની સંખ્યા 32 હોય છે. દુધિયા દાંતની સંખ્યાનો કાયમી દાંતની સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો. ગુણોત્તર શોધવા માટે દુધિયા દાંતની સંખ્યા અંશમાં લખવાની, કાયમી દાંતની સંખ્યા છેદમાં લખવાની. 20ના છેદમાં 32, 5 ચોક 20, 8 ચોક 32, 4 4 ઉડી જાય, 5 જેમ 8. એક લંબચોરસ કાગળની લંબાઈ 1.2 મીટર અને પહોળાઈ 21 સેન્ટીમીટર છે. આ કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર શોધો. સૌથી પહેલાં આપણે બંને એકમ સરખા કરવા પડે. એક એકમ સેન્ટીમીટર છે અને બીજો છે મીટર છે, તેથી મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો લંબાઈ 1.2 મીટર છે, તો હવે તેને સેન્ટીમીટરમાં ફેરવતા 120 સેન્ટીમીટર મળી જશે. ગુણોત્તર શોધીએ. પહોળાઈના છેદમાં લંબાઈ, પહોળાઈ છે 21 સેન્ટીમીટર, લંબાઈ છે 120 સેન્ટીમીટર, 7 તેરી 21, 40 તેરી 120, 3 3 ઉડી ગયા, 7ના છેદમાં 40, જવાબ આવે 7 જેમ 40. નવમો પ્રશ્ન, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360 અંશ ફરે છે, તો 2 કલાકમાં કેટલા અંશ ફરશે? ટેબલ બનાવીએ. એક બાજુ આપણે કલાક લખીએ, એક બાજુ આપણે અંશ લખીએ. 24 કલાકમાં 360 અંશ ફરે છે, 2 કલાકમાં કેટલા? 360 ગુણ્યા 2 છેદમાં 24, છેદ ઉડાડીએ તો જવાબ આવશે 30 અંશ. તેથી પૃથ્વી 2 કલાકમાં 30 અંશ ફરશે. 10મો પ્રશ્ન, 3 મીટર લાંબી ધાતુની એક નળીનું વજન 7.6 કિલોગ્રામ છે, તો આવી 7.8 મીટર લાંબી નળીનું વજન કેટલું થશે? ટેબલ બનાવીએ. એક બાજુ લંબાઈ લખીએ, એક બાજુ વજન લખીએ. 3 મીટરની લંબાઈ હોય તો વજન 7.6 કિલોગ્રામ, તો 7.8 મીટરની લંબાઈએ કેટલું વજન થાય? 7.8 ગુણ્યા 7.6 છેદમાં 3. પોઈન્ટ દૂર કરીએ તો 78ના છેદમાં 10 આવશે, 76ના છેદમાં 10 આવશે. 3 ગુણ્યા 26 કરતાં આપણને 78 મળે છે, તેથી 26 તેરી 78 છેદ ઉડશે. 26 ગુણ્યા 76 કરીએ, 26 ગુણ્યા 76 1976 થાય. 10 ગુણ્યા 10 છેદમાં 100 છે જ, તેથી 1976ના છેદમાં 100. છેદમાં 100 હોવાથી બે સંખ્યા આગળ આપણે પોઈન્ટ મૂકવો પડે, તો જવાબ આવશે 19.76 કિલોગ્રામ.